જનરલ હોસ્પિટલ આણંદ ખાતે દીકરી વધામણા કાર્યક્રમ યોજાયો। તારીખ 1 થી તારીખ 13 જાન્યુઆરી દરમિયાન સરકારી હોસ્પિટલ ખાતે જન્મ હોય તેવી 50 જેટલી દીકરીઓને વધામણા કીટ આપવામાં આવી। કમિશનર મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તક આણંદ ખાતેની મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અમલમાં છે। આ યોજના અંતર્ગત તારીખ 1 થી જાન્યુઆરી તારીખ 13 જાન્યુઆરી સુધી આણંદ ખાતેની જનરલ હોસ્પિટલ અને જિલ્લાની સરકારી હોસ્પિટલ ખાતે દીકરીનો જન્મ થયો હોય તેવી દીકરીઓને વધામણા કીટ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। 50 જેટલી માતાઓને જનરલ હોસ્પિટલ આણંદ ખાતે સંસદ સભ્ય મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ અને આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વધામણા કીટ વિતરણ કરવામાં આવ્યા હતા। સંસદ સભ્ય મિતેશભાઈ પટેલે જણાવ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દીકરી જન્મને પ્રોત્સાહન આપવા માટે આ યોજના બનાવવામાં આવી છે, જે અંતર્ગત દીકરી જન્મને સન્માન સાથે આવકારવા માટે દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। તેમણે વધુમાં જણાવ્યું કે દીકરી જન્મી હોય તેવી માતાઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે અમે દીકરીઓને ખૂબ સારી રીતે ભણાવીશું, જે આનંદ અને ગૌરવની વાત છે। આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે દીકરી જન્મી હોય તેવા પરિવારોને શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, મામલતદાર વાળા, સિવિલ સર્જન ડોક્ટર અમર પંડ્યા, મહિલા અને બાળ અધિકારી ફરજા બાનુ એન ખાન તથા અન્ય અધિકારી કર્મચારીઓ અને ડોક્ટર હાજર રહ્યા હતા। इंडिया 24 न्यूज સાથે બ્યુરો રિપોર્ટ અરવિંદ રાવલ, આણંદ। ભારત સરકાર, ગુજરાત સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી દીકરી જન્મ લે, દીકરીઓ જન્મ લે એની માટેને પ્રોત્સાહિત કરવા અને દીકરીઓ જન્મ લીધા પછી એમના વધામણા કરવા માટેનો એક આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। લગભગ 1 તારીખથી 13 તારીખ સુધીમાં 50થી વધુ દીકરીઓએ જન્મ લીધો છે, એમની વધામણી કરવામાં આવી છે। મારી સાથે આજે આ જ કાર્યક્રમમાં આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ, સર્વ આ બાળ વિકાસ મહિલા બાળ વિકાસના સૌ મહિલાઓ કાર્યકર્તાઓ સાથે મેં વધામણા કર્યા છે અને દરેક માતાની સાથે વાત કરીને લગભગ જેટલી પણ માતાઓ છે એમની સાથે વાત કરી 1 થી 2 માતાઓ બે દીકરીઓને પહેલી પણ દીકરી જન્મી છે, બીજી પણ દીકરી જન્મી છે અને એમણે જે એમની કહાણી કહી છે કે અમે દીકરીઓને જન્મ આપીને અમે પણ ગૌરવ પ્રાપ્ત કર્યું છે, દીકરીઓને ભણાવીશું અને એને જે જરૂરિયાત છે એ માટે જેટલી પણ જવાબદારી છે અમે માતા પિતા તરીકે જવાબદારી નિભાવીશું। ભારત દેશમાં જન્મ લેતી દરેક દીકરી દરેક માતા પિતા માટે ગૌરવ બને અને એ ગૌરવને અભિમાન બનાવે તેના માટેનો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ હેઠળ આજે જે માતાઓ દીકરીઓને જન્મ આપે છે એ દીકરીઓ પોતાના જીવનમાં ખૂબ આગળ વધે અને સમાજમાં એક દીકરી તમારા માટે સન્માનનું રૂપ છે, લક્ષ્મીનું રૂપ છે, તેનું વધામણી કરવા આજે અમે મહિલા બાળ વિકાસ તરફથી ખૂબ સારો કાર્યક્રમ જે માતાઓએ દીકરીઓને જન્મ આપ્યો છે તે દીકરીઓને વધારવા માટે આજે અમે અહીંયા આવ્યા છીએ। એમનું અમને પણ ગૌરવ છે અને જે માતાઓએ દીકરીઓને જન્મ આપ્યો છે તેમને ખૂબ ખૂબ અમે શુભેચ્છા પાઠવીએ છીએ।